તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ પડી ગઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ છીએ. તો તમને ને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો આજે મારી મમ્મી ને મારા પપ્પા, ના મારા પપ્પા તો નથી જવાના, પણ મારા મમ્મી એ બધા જવાના છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. સૂર્યદેવના કિરણો તમારા મોં પર પડે છે. જય સૂર્યનારાયણ ભગવાન. અને બહુ ઉજળા લાગો છો તમે, બોલો. એવું હવે આ તો મારો ક્લાસ ગયો, બહુ ઉજળા લાગો છો તો મમ્મી પપ્પા કેટલા ઉજળા લાગે. હોય નરેશ કનોડિયા જેવા લાગે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. બહુ ઓવર કોન્ફિડન્સ માં લાગે છે તું તો. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. અરે સવારમાં આજે શું બનાવો છો તમે? પુલાવ પુલાવ બનાવો. શું વાત છે? કેમ સર પુલાવ? કારણ કે અમારે બહાર જવાનું છે મમ્મીને અને મારા, તો પછી જમવાનું તમને કોણ બની આપે? શું વાત છે? આટલી બધી ચિંતા? ચિંતા તો થાય જ ને, છોકરાઓને નાસ્તો ને બધું લઈ જવાનું. પાછો રસાવાળું શું? આ તો પુલાવ તો છે મિલા. શાક ચડવા મેલું છે, આવું ચોખા ધોઈને નાખી દઉં. એવું એમ? હા, એટલે પુલાવ. એક અંદર ઇન્ક્લુડ છે ને? ચલો દારે નાખી દીધું. આટલું બધું માપ તને ખબર હતી કે? હા તો કેમ નહીં? તું તો અમુક બધું નાખ્યું છે મારે અમુક. તો હાથથી જ માપ. એટલે અમુક લોકો તો એના માપ્યા હોય. મારે તો માપ હાથ અમારા જીને તો માપ્યા કઈ જરૂર નહીં. મારું જ ના પડે. ફરક ના પડે. મુઠ્ઠી હારી જેનું માપ હારી. મોટી એટલે મહેંદી કે શું થઈ ગયું? જો ઉખડી જાય તો ધીમે ઓકે ધીમે. છે? નાવા નહીં? અને આવા જ જવું ના આ તો ઓછી મને પચવા જો જોઈ આ હું ઉચકીને પીવડાઈ ક્યાં આ હું તો મને લલ્લો બહુ પચવા બોલ અહીં બંને મને ખાવાય એમ કે હા બનાવી છે જો બનાવે પુલાવ બનાવે છે. લે જો ખાવું છે ને કાલની પેટ અહીં તેડીને આવ્યો મને અહીં મમ્મી, તમે લોકો ખાવું. કેટલા વાગે જવાના છો? હમણાં 11 વાગે નીકળીએ કેટલા વાગે નીકળવાનું? ઋતિકા કપડાં કાલે ધોઈશું ઓ બાપરે. કાલે ધોઈશું ખરેખર મિત્રો અમારા ઘરમાં મેન મકસદ તમે જોવા જાઓ ને કામનું તો કપડાની પ્રોબ્લેમ હોય છે. એટલે મેં ફરમાઈશ કરી જો લાવીએ એ પહેલા વોશિંગ મશીન લઈ આવો. હવે ક્યારે લઈ આવો કે વોશિંગ મશીન? જ્યારે ત્યારે તમારું બજેટ થાય ત્યારે. સારું સારું એટલે લાવીશું શાંતિ નહીં મમ્મી, હજુ બહુ વાર છે. 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ ગમે તે. જો કમ્પ્લીટ અત્યારથી કહી દઉં, વોશિંગ મશીન દોઢ વર્ષ પછી લઈ આવીશ કમ્પ્લીટ. હા 1.5 વર્ષ મમ્મી લઈ આવે નહીં મમ્મી, થાય જ ને. 1-2 રૂપિયા બકા નહીં આવતું, 20,000 રૂપિયા ઉપર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે. તો મેં શું કીધું જ્યારે તમારું બજેટ થાય ત્યારે. એ તો ત્યારે કવર થઈ છે થોડું. હા. પછી કર્યા પછી જો સિમ્બા માટે પણ મેં પેડિગ્રી બનાવી દીધી છે, જોઈ શકો છો. બેટા જવાનું છે? એ તમે લોકો નયા નથી તો શું કરવાના છો? હું નથી, હું કોને કહું છું? તમારે થોડું સ્કૂલે જવાનું. મારું સ્કૂલની તમે લોકો બધા કામ પર રહેજો. જો આજે તો મિત્રો મારે કેટલું બધું કામ છે ખબર? આજે વારવાનું ને પોતું મારા હાથમાં છે. એટલે હવે બહાર જઈએ તો આજે મેં કહી દીધું છે. આજે રીતિકા મેં આપે કે નહીં કીધું કે હું વારીને પોતું આવીશ, પણ અમારી રીતિકાએ કીધું કે પિયુષ જો તમે સાચા મારા પતિ હોય અને મને સારું રાખતા હોય તો કે તમે અમે જઈએ ને પછી કલાક પછી તમે કે પોતું મારી લેજો કે. હવે મિત્રો ના પાડવાની મારી જોડે બિલકુલ બહારી નથી. હું ના પાડી શકું યાર તેમ પણ નથી. કેમ કે હું કરીને જ જઈશ. તમે કીધું કેમ? ના હું કરીશ. ચાલ ના હું કરીશ. ચાલ ના યાર એવું હોય. એટલું મોડું થાય અમારે. હા કશું વાંધો નહીં, પણ તું મને એટલો બધો સપોર્ટ કરતી હોય તો હું તને સપોર્ટ કેમ ના કરું બકા? પણ તમારા મનથી તમારે કરવું હોય કરજો. મનથી પ્રેમથી દિલથી મેં તને કીધું. મેં નહીં કહેતી. 4-5 દિલથી મેં તને કીધું કે તમે લોકો શાંતિથી જાઓ, હું ઘરની સાફ સફાઈ કરી લઈશ. બોલ બીજું એની વિશે શું જોઈએ? સવારમાં એમ તો મેં કચરા બધું સાફ કરી હા, સાફ કર્યું એટલે વાંધો નહીં હવે. પણ ફરી આ ખાઈએ ત્યારે બે ઊંઘ થાય છે. ડોન્ટ વરી, બી હેપી. જમીએ ને ત્યારે. તારો પતિ છે, હજુ જીવે છે તારો પતિ. અને જ્યાં લગી તારો પતિ છે ને ત્યાં લગી તને હું શું કહેવાય ભાર નહીં પડવા દઉં. સારું. તારા કામમાં બધું સાથ જીરું નહીં આપતો, સાચું બોલ. બચ્ચન કઈ નહીં આપતા. હા તો પછી મેં ના પાડી. મને એવી કામમાં મિત્રો બિલકુલ હરમ છે નહીં. ઘર એક મંદિર કહેવાય. અમે બધા જ હળી મળીને કરીએ હા, છો. હા. એક જણ નહીં, અમે એક જણ નહીં. 4 હળી મળીને કરીએ છીએ. ઘર એક મંદિર કહેવાય યાર. પત્નીને આપણે શું કહેવાય સપોર્ટ ના કરીએ તો બીજા કોના કરી શકીએ? અને ઘણા લોકો એવું નહીં કે આ જેન્ટ્સ કરી શકે આ લેડીઝ કરી શકે, પણ અમે બધાય છે ને એ જેન્ટ્સ લેડીઝ નું બધું કામ કરી હા શકે. બધું કરીએ. જો રીતિકાનું કામ હું કરું છું, મારું કામ એ કરે છે, એવું કઈ નહીં યાર. ફેમિલી મેમ્બર કોને કહેવાય? જે એકબીજાનું કામ ઉઠાઈ લે ને એને ફેમિલી કહેવાય. પછી સાવણી પકડતા પછી એમ કે ભાઈ તું તો સાવણી પકડાય, આપણે તો પુરુષ કહેવાય, આપણે તો મરદ કહેવાય, મરદથી સાવણી ના પકડે એવું ના હોય. હજુ કપડા વાસણ કોઈ હા નહીં કરવા કપડા વાસણ ના થાય. કપડા વાસણ મારે જ કરવા. હા કોઈ જ નહીં, મમ્મી નહીં, કોઈ જ નહીં. એ વસ્તુ બાદમાં છે, એ બધી સ્ત્રીમાં કામમાં લાગે. પણ વારવાનું પોતું મારવાનું તો આપણે મંદિરમાં નહીં કરતા. હા માનતા માને છે કે નહીં માનતા? માન્ય છે મરીડા નહીં હા નહીં બધા ઝાડુ મારતા.
એવી રીતે આપણું ઘર એક મંદિર જ છે ભાઈ. વારવાનું પોતું મારવાનું બધું આપણા હાથમાં થાય. કેમ પત્ની દર વખતે કરે છે બચારી. હવે એક બહાર જતી હોય તો એના માથે પોટલું નાખી દેવાય. ના નાખી તો દે પછી યાર તો શું કરીશ? જવાનું ભર આખો હા હલકો થઈ જાય. હલકો થઈ જાય. વાંધો નહીં. મેં રીતિકાને કીધું છે કે હું વોશિંગ મશીન લઈ આપીશ, પણ અત્યારે આપણું બજેટ છે નહીં મિત્રો. હું ચોખ્ખું જ એને કહું છું. પણ મેં માંગ્યું કઈ એટલું હા, હું દોઢ વર્ષ I think જો ને બજેટ હોય ત્યારે હા હું એને 1.5 વર્ષ પછી કમ્પ્લીટ લઈ આપીશ. વર્ષ 1.5 વર્ષ થશે કાં તો એનાથી ઉપર પણ નીકળી જાય, પણ લઈ આપીશ એને. ચોખા નાખી દીધા. જો લો મિત્રો, ચોખા નાખી દીધા છે. શું લગાવું છું? કશું નહીં, મસાજ કરું. પેલી આ જે ટ્યુબ આવે ને હા, જે સોજો ઉતરી જાય દુખાવા માટે જાય નહીં. તો એમાં એમ કેમ સૂજો આવ્યો? મને અંદરની નસો દુખે છે, પણ વીરના આમ ઉચકી ઉચકી તો આમ. વીનું 15 કિલો વજન છે એટલે એક બાજુ એક કોડે કોડો, પણ એવું ના હોય જીલું. કદાચ તારો રાત્રે ઊંઘમાં દબાણમાં પાઈ ગયો હોય. એવું નહીં થયું. દબાણમાં આવ્યું છે જો. નહીં થયું એવું કશું નહીં થયું? ના, એટલે આમ ગચ્ચું ભાજી ગયું છે. ગચ્ચું બાજુ હા, તો આપણે ફ્રીઝરમાં બરફ છે, આઈસ ડિશમાં. એવું નહીં, એ તો સોજો આવ્યો ગમે તો થાય. તો તું સોજોની વાત તો કરું છું તું. ના, મેં અંદરની નસો દુખે છે. એવું છે એમ? હા, તો એક કોણું દબાઈ ગયું છે. મસાજ કરી જેલથી તો સારું થઈ જશે. કેટલી વાર છે? થથરી ગઈ. શું થયું? બી ગઈ એકદમ જ. બી ગઈ તું? હા, કેટલી વાર છે તૈયાર થવા બકા? પતી ગયું 15 એટલું પહેલા. મિત્રો અમારી જીલું તો મસ્ત તૈયાર થઈ છે, પણ જીલું અહીંયા બધું કરવાનું છે જો. આઈટમ માટે કેવું છું તને? મેં ફેસ લાઈટ ચાલુ કરી ને કમ્પ્લીટ ચલો, અહીંયા વ્હાઈટ છે ને એ બધું બ્લેક દેખાય છે. બરાબર છે, લગાવ્યું નહીં. કમ્પ્લીટ. તો મિત્રો મમ્મી અને રીતિકા એ બધા તો જાય છે મારા મામીના છોકરીના ઘરે. જો કે મારા મામીની છોકરીની ડિલિવરી આવી છે તો ખબર કરવા માટે જવું પડે એવું હોય છે. અને ખાવાનું તો આપણે નીચે બતાવીએ કે શું શું લીધું છે બરાબર. કેમ કે વ્યવહાર છે, વ્યવહારમાં ઊભું રહેવું જરૂરી છે. કેમ કે વ્યવહારમાં શું શું લઈ જવું પડે જ્યારે છોકરીના ઘરે ડિલિવરી હોય એ બધું તમને નીચે જઈને બતાવું છું કે આ લોકોએ એમના માટે શું શું લીધું છે. તો ફાઇનલી રીતિકા કંટ્રોલ પણ કરે છે. પહેલું જ પડે ને તા. પહેલી વાર જઈ. હા, હું તો પહેલી વાર જાઉં. તું પહેલે કે જોયું? તો તને સાડી હારી લેશે. એવું બધું ના હોય જોવો ને. મજાક. ये प्यार नहीं तो और क्या है? મજાકમાં બધું ના બોલવાનું. એવું કશું ના હોય ગાડી. આપણે કે હારી થોડી એ બધી. આ તો જો આઈ એમ ફ્રીડમ. હું બહુ આઝાદીવાળો માણસ છું. મને મસ્તી કરવા જોઈએ. તો કોઈ નહીં. રીતિકા તો બંગડી ઉપર ચેન્જ કરે છે. બંગડી ચેન્જ કરવી જ પડે. બંગડી તો ચેન્જ કરવી જ પડે. ના કરું તો એવી ને એવી થોડી પહેરીને જવાય. આજે તો ઘરે એકલો છું અને મિત્રો મારા માટે પુલાવ બનાવ્યો છે રીતિકાએ. પણ મને એકલા જમવાનું બિલકુલ નહીં સારું લાગે છે. સાચે બસ. આજનો દિવસ જમી લે. હા, આજનો દિવસ જમી લે. તે મારા જોડે ખાલી આટલું નાસ્તો કર્યો હોય ને, આટલું. પણ ઉતાવળ જ બહુ છે એટલે શું કરવું બોલ. શું કરું યાર, મારી જીલું એકલી જાય છે મને મૂકીને. મને ગમતું તે તમે નથી. ચાલો ને, પણ મેં કઈ ના પાડી તમને. હે? ડોન્ટ વરી, આપણે જઈશું એકલા. પણ તમારે આવું નહીં. તો રિક્ષા ખાલી જ છે. આગળથી માસી, બે માસી છે, એમ બધા છે. બધે મેનેજ થઈ જશે. ના થાય. વાવ, મેચિંગ પડી એમ. હું તો કેમ નહીં, મેચિંગ જ કરવું પડે. હવે તો એ કેવું લાગે લુક? જોરદાર લુક લાગે, એકદમ ક્લાસિક સ્ટનિંગ લુક કહેવાય ને. શું કહેવાય? સ્ટનિંગ લુક. રેગ્યુલર. એક રેગ્યુલર લુક, પાર્ટી વેર લુક. જો મારી મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. ઓકે, નાઇસ લુક મમ્મી. તૈયાર થઈ જોરદાર ગયું. લાગે. આવા રિક્ષામાં જઈએ આવ. આગળ ગંગા આવવાની. એટલે માસી બધા આવવાના છે? હો, આવવાની ગંગા તો આગળ. વાંધો નહીં, વાંધો પછી નહીં. મારા કાકાની બે છોકરીઓ હોય એ આવવાની. એટલે બધા સાથે ખબર કરવા જવાનું? સાથે બોનો સાથે જઈએ. તો મમ્મી આપણે જ્યોત્સનાની ખોટ રહી જાય છે. એનું કામ છે જ્યોત્સનાનું કામ છે ને, જ્યોત્સના કે હું નિલેશ જઈ આવીશું. એટલે પછી આગવા. હા, આગવા જશે બે જણ. તો વાંધો નહીં. અને આગવા નહીં જાય તો કરુણા ને રાધા ને કાજલ ને જ્યોત્સના 4 જણીઓ જવાની. બરાબર, એટલે સાથે જશે એમ એ લોકો? સાથે જશે એવા. એ લોકોનું સર્કલ અલગ કે તમારું સર્કલ અલગ? જ્યોત્સના લીધે કાજલ એ રોકાઈ ગઈ. સારું. શું એ તો લગન કરીને એમના ઘરવાળા છે કે? નંગ પોલીસ છે. બાપરે, ઉભા બધું કરે. આ તો સ્પેશિયલ ટાઈમ કરવો પડે રીતિકા તારે. પણ આ ઘરનું કામ ને બધું ભેગું હોય એટલે આ મારો વીર બંકો જ હતો. વીરો એ કેટલી ઉડાડે. કેટલી વાર ફિનિશિંગમાં તો કર દીધું તો આવું ના હોય. ફિનિશિંગ આવી જ જાય. કશું ફિનિશિંગ નહીં જોયું. મારે એકદમ નાના નાના નખ છે. ત્યાં સુધી મેં તને નખ કાપતા નહીં જોયું. કેમ પણ મારે નખ જ નહીં ને. વધતા થઈને નખ જરા? બહુ નાની છોકરી ના હોય.
નખ નીકાળી નેલ પોલિશ કરે છે નાની છોકરી ના હોય ને એટલા છે મારા નામ. ચલો મેન્ટલ ડે કેટલો ટાઈમ બગા જવાનો ટાઈમ નહીં થયો? બસ થઈ ગયું છે આ બધું સામાન પેક કરી દીધું. બોલો મિત્રો કાજુ છે, બદામ છે, દ્રાક્ષ છે, ઇલાયચી છે, સોજી છે, કોદરી છે, પછી જોરદાર સોજી ગોળ ગોળ છે, બધું જ લીધું છે ને કપડાં ચાર જોડી કપડાં લીધા છે. કપડા કેવા લીધા સ્વેટર, આખો બેબી છે. જો આળો તો આલુ ને 3 જોડી છે 3 જોડી. ઓકે 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 ચલો જોરદાર આ છે સ્વેટર છે, આ બેબી સેટ છે, પેલો બેબી છે, આ સૂટ છે. દેવા બાબા સૂટ. બાબા શૂટ ગયા ચાલો ઉતાવળ બહુ છે. હે ઉતાવળ બહુ તા છે. પુચકા છે આ કેટલું બધું જમવાનું લીધું તમે લોકોએ ચાલો નીચે મૂકવા ઓય લાગો. આવા બધા લોકો લેશે રીતિકા બધા જ લઈને આવો જેટલા આજે તમે કેટલા લોકો સગાવાલા બધા થાય છે. અમે 6 થી 7 જણ જઈએ છીએ સાથે મળી. તો 6 થી 7 જણ આવું લે બધું આગળથી બધા લઈ લેવાના છે. એવું એમ તો જોઈ લો મિત્રો ડિલિવરી છે મારા મામાની છોકરીની ઘરે છોકરીનો જન્મ છે એટલા માટે જવું જરૂરી જવું છે જરૂરી છે ને લેવું જરૂરી લેવું છે. જરૂરી છે નહીં ચલો ફાઇનલી ચાલો. તરુણ તરુણ આવજો બાય બાય આ લેવા લાગો ચલો. હું લેવા લાગુ ચલો તો આ બહુ ભાર છે લે પૈસા અંદર છે કે નહીં તમે કાલ લીધેલા એ બધા પૈસા કઈ ગયા? કોને પૈસા કરે છે સ્વેટરમાં હતા કયા એ સ્વેટર ખબર નહીં પેલા મોટા સ્વેટરમાં 30 રૂપિયા હતા ખાલી અને બીજા બીજા ખબર નહીં બકા મને ચાલશે હેડો. ચલો ચલો કોઈ પડું નહીં એ પડી મમ્મી તમે રૂહીને આવતા પહેલા આવતા રહેશો ને નહીં આમાં આ ખબર નહીં બેટા વાર તો લાગવાની જ છે વાર તો લાગત ને આવતા ટાઈમ થઈ ગયો નજીક પોએ થઈ ગયો ટાઈમ 12 વાગે કે તમે પોક્ષો 2 વાગે બરાબર મમ્મી સાચી વાત છે તો 7 તો વાગશે તમે આવતા બોલ આવતા 7 વાગત ચલો આ એક ફોટો છે બધું 7 વાગશે નહીં આવતા ઓ આ વાગવાના જ તા હું મોડા જઈએ એટલે. આ શું થયું લઈ લે ચલો હા ચલો 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 બસ ફાઇનલી મિત્રો રિક્ષામાં તો બેસી ગયા છે બાય બાય ટાટા ઓકે ઓકે ડન હો જારીને જજો હા જારવીને આવીશું ને જશું. ટાટા કહી દેજો મિત્રો હું તો રૂહીને લેવા આવ્યો છું એનો સ્કૂલે હવે રૂહી ત્યાં છે રૂહી અહીંયા આવશે ખબર નહીં પણ એની મમ્મી ઘરે નથી તો ફાઇનલી એની મમ્મી ત્યાં ગઈ છે ખબર અંતર લેવા માટે તો એની મમ્મીને નહીં જુએ તો રડશે તો ખરી પણ ડોન્ટ વરી બી હેપી હું એને મનાવવાની કોશિશ કરીશ તો એનું બેગ ત્યાં પડ્યું છે જો આવવાની તૈયારી છે એની એને કહીશું કે તારી મમ્મી ગઈ છે બેટા તો એ રડશે કે નહીં રડે એ તમે જોજો ખબર નહીં રાજી કરીશ ટ્રાય કરીશ બનતો અહીં રાહ જોઈને ઊભા છે આપણે બોલો કેમ કેમ તમે આવી ગયા હું તો રૂહી લેવા માટે આવ્યો હતો આ લેવાય ગઈ તો મિત્રો પીહુ બીમાર છે 10% એટલા માટે એની પણ હું સાથે લઈ જાઉં છું કારણ કે 5 વાગ્યાની પાછું લેવા આવું એના કરતાં સાથે લઈ જવું બેટર છે નહીં પણ તમારી મમ્મી તો ગઈ છે છો ખબર નથી લેવા માટે ત્યાં આગળ છો એ તો પાછી આવશો બેટા કલાક લાગશે ખાલી જોરથી જાય શું થયું જોરથી દોડતી નહીં લાખો સાડી થથરે છો ચાલ ભાઈ જાવું હોય ભાઈ ના પડીશ તું ના જો મામા શું બનાવી ખાવ છો તમે લોકો મેં શું વાત છે અલા મમ્મી ના હોય તો બધું ખાવ એમ તમને પોતે બનાય તે પોતે મેગી બનાવી ખાલી દાદાએ ગેસ એટલો ચાલુ કર્યો અને તમે લોકો બનાવી એમ શું વાત છે તું ને અને તો ઓય હોય ઘેર હોય કે ના હોય નહીં બેટા ભૂખ્યું નહીં રહેવાનું એ વસ્તુ સાચી બોલો અમારે રૂહી પીહુને બંનેને બધું આવડે છે ઘરે કોઈ ના હોય તો છેવટે મેગી બનાવીને પણ ખાઈ લે પણ ખાઈ લે ખરા નહીં વિના તો તો ગમે ખાઈ હા બી ના તો લઈ તમે ખાઈ લો હા નગર લઈ લેશે જોરદાર જોરદાર તમે મમ્મી આખી જશે નીકળી ગઈ નડિયાદ અત્યારે મેં ફોન માર્યો મિત્રો રીતિકામાં આવી ગયા છે અને જો ને આ ગાજર લઈને આવ્યા છે ગાજર ખાઈ દેવ ગાજર અત્યારે શિયાળામાં હારા લોહી વધે. હવે વટના મારે ગાજર તો ખાવા જ પડશે ને બકા ખાવું તારે અને જો આ ચણી બોલ પડે પેલું પોળું. મીઠા બોલ છે હા મીઠા છે. લાવો જોઈએ ખરા કેવા છે બાબા ખાઈ નહીં લાગશે બહુ મીઠા ગાજર છે એલા હે? મીઠા છે ને એકદમ મીઠા છે બોલ આનો ગાજરનો હલવો બનાવ્યો ને મસ્ત લાગે બોલ
ગાજરનો હલવો બનાવવાનો જો પપ્પા લઈને આવ્યા હતા ને કઈ વખતે એ બહુ ફીકા હતા. આ તો કોનેરથી લાયા. હા બસ પછી મસ્ત જો જો ચીરા પર પગ મૂકે જો. ઓય ફાઈ જશે બેટા જો મિત્રો આવતીકાલે પણ અમારે બનાવવાનું છે ખમણ ઢોકલા. જો કે હું બપોરનો લઈને આવ્યો છું પણ ભૂલી ગયો ડેકીમાં જ. ઓય મત તઈ કરતા રહ્યા એટલે ને એટલે સિંગો મને ચોપ બકા તે તું તો એકલી ખાવા જ પડી છે બોલ. ખરી મેં સવારનું ખાધું નહીં કશું. તમને રાગ પાડેલી ખાધી હોય તો નહીં બનાયા? મને ઠંડો નહીં ભાવતો મમ્મી. જો ખાઈ ગયા પાછી હે સારી ભૂખડી છે હો. કાળું આ લોકોએ મેં કોને પાણી ભર્યું મેં બધું બોલ મેં તો ભર્યું પાણી. શેમાં એટલે આ માટલું ને એ બધું? મેગીની વાત કરે છે. અમે આ લોકો મેગી બનાવીને ખાલી બોલ દીધા એકલા એકલા. એવું હમ સારું કેટલા વાગ્યા 6 વાગ્યા 6 વાગવાય. હાડા પર હમણાં ખાધી હવે ક્યારના આવી જાત પણ નિલેશ મળી ગયા પછી પેલી હાડીઓનું જોવા ગયા તે ના ગમી સાડી કઈ મસ્ત પણ પૈસા જોઈએ ને તો અમે પૈસા કઈ લઈ ગયેલા આમ તો ખાલી એક ઝલક મારવા ગયેલા ઓહો અમે લીધી હોત તો ભાઈ અમારે વિડીયો ઉતરી જાત કઈ કાક એ લોકો હો ઉતારે તો ઉધાર લોકો વિડિયો ગેમ પેલું રમવાનું 20 સેકન્ડ સ્ટોપ કરી દેવાની અમને આપણને ઓળખાણ પાડેલી. ના ભાઈ અમે એવું નહીં પછી કીધું એ ગેમ રમે ને તો એ ફ્રી આલે જે પસંદ કર્યું હોય ફ્રી જે પસંદ હારી કરે એવું એમ એવું હોય એ ઋતિકા છે એનું રમવાની છે આમ દબાવવાનું 20 સેકન્ડ ઓગળી વાર દેવાનું તો 20 સેકન્ડ આવા જ જોઈએ અત્યારે ફોન આવ્યો દાદીને કેવું છે તારી સારું છે પણ આમ થોડી બોલતી થઈ બૂમો પાડ કરે પણ ખાલી એટલે બાપા એમની પહેલા નતા બોલતા ને બિલકુલ નહીં હવે અત્યારે બોલે ખરા બોલે ઓ એટલે હું શું કહું છું આમ ઊભું થવાય ખરું બેસાય ખરું ચલાય ખરું ઓ ચલાતું નહીં પગ લંગાય જ છે એક તો પણ આવી રીતે હું બેઠી ને એવું બેહી એવી રીતે રહી બેસી રહેવાય. અને એક આ તો પોતા ખાય છે બધું બરાબર અને એમને એવી સમજ શક્તિ ખરી કે તું રીતિકા આવી તું રીતિકા ગઈ એ તો કોને ખબર તો તમે બોલાવો ને કે આઈ બેટા એવું ના કહી શકે. ના એવું નહીં કશે હા ચાલ ઈશારાથી તો વાત કરી શકે ને એમ કહું છું. એ ઈશારા એમ કે આ પેલું વસ્તુ પકડેલું હોય ને તો જઈ ઘરમાં મિલ લે એમ બધું કે આમ ઈશારા એટલે બુદ્ધિ ખરી. બુદ્ધિ ખરી જીવા પેલું મશીન હતું ને મસાજનું તે લઈને ફરતેલી ને ત્યાં કે ઘર મશીન મિલ લે કે મેં કે બરાબર એટલે તું સમજ શક્તિ ખરી. ઓ સમજ શકતી તો ભાઈ પછી હું આવતેલી ને તે હું રડી ગઈ ને તારે એને ડહકું ભરાઈ ગયેલું આમ તારે એને બોલાતું નતું તો ડહકું ભરાઈ ગયું જો એ વસ્તુ કહ્યું તું એમના આગળ રીતિકા બિલકુલ રડવાનું નહીં અને તું રડીશ ને તો એમનો જીવ ખૂચી જશે ને તો લોચા વાગે વાત ને સમજ દસકો ભરી જાય ને એમ ડહકો ભરી જાય એમને રડવામાં પ્રોબ્લેમ થાય. તે રડાતું નતું એના પણ મારો પોચો જીવ જાય એમ. પણ ખરેખર મિત્રો મને વાતનું દુઃખ એ છે કે જે સવારે થવાનું હતું ને એની આગલી રાતે રીતિકા જોડે મન ભરી વાતો કરી લીધી. તો કરીને પછી કે મારે બહુ દિવસ થયા ગઈ ત્યાંની ફોન પર વાત નહીં કરતી તમે એટલા વાતો કરી કરીને મૂકી દો કે મને આપતા નહીં એમ કહીને મમ્મી જોડે ફોન મારાવડા પછી હું જમતેલી ને તો પછી મેં વાત કરી ખાસો અડધો કલાક. અને ખરેખર જ્યારે પણ મિત્રો અમે જઈએ ને ત્યારે રીતિકા માટે એટલું બધું દાદી રાખે ને કે ના પૂછવા જ બધું વસ્તુ રીતિકા ગમે તે વસ્તુ આપે જ નહીં. અને રીતિકા સાડી ના પહેરે ને તો ફોર્સથી સાડી પહેરાવે આ પહેરી જા બેટા આ પહેરી જા બેટા. અને આફર હું ગઈ ને જ્યારે વીરને રૂહીન નથી રૂહીને વેકેશન લેવા ગઈ તેની સાડીઓ હતી ને જૂની બધી તો આમ થોડીક મને શોભા એવી હતી તો કે આ લઈ જા પેલી લઈ જા લઈ હું તને ઘડી રોજ છે ને આ બધી શોભા મને ના શોભા એમ કે એનું હસી હતી ને આખી એની પેટી હતી પેટી બધી ફેદી ને પાછું બધું બતાવ્યું મને જો કે આ અહીંથી લીધેલી આ પેનથી લીધેલી સાડી એવું બધું બતાવ્યું હતી. અને ફરી હું ગઈ જ નહીં ફરી અહીં બીમાર પડી ત્યારે જ 2 અઠવાડિયા 10 દિવસ પછી એવું થઈ. ખરેખર મિત્રો આ વાતથી એટલી જ આપણને શીખ મળે છે કે જીવતા હોય ને બોલતા હોય જાગતા હોય રમતા હોય હસતા હોય ખેલતા હોય ફરતા હોય એ પ્રમાણે કદર કરી લેવી. હા તો નહીં મન ફાવે એટલું જીવન સાથી જોડે જીવી લેવાનું આટલા દિવસે પોતાના મનગમતા વ્યક્તિ સાથે લોટ્સ ઓફ એન્જોય કરી લેવાની. તમને એવું ના થવું જોઈએ કે આવતીકાલે વાત કરીશ એની જોડે બીજે શું ખબર કે 1 મિનિટ પછી શું થવાનું છે. અત્યારે હું બ્લોગ શૂટ કરું છું બરાબર પણ સવારે મને શું થવાનું આઈ ડોન્ટ નો. હું પણ નથી જાણી શકતો કે તમે પણ નથી જાણી શકતા કે મારી પત્ની પણ નથી જાણી શકતી. ઓનલી ફોર જાણે છે ઈશ્વર. એમને ખબર છે કે સવારે મને શું થવાનું છે. એટલા માટે કહું છું કે આ વાત પરથી તમને શીખ મળે છે કેમ કે સાંજે દાદીએ વાત કરી રીતિકા જોડે મન ભરીને જોડે વાત કરી મારે પૂછ્યું પિયુષ શું કરે હા વીર શું કરે અમે જમવા બેસેલા એ દિવસે બધા જો વાત કરી મારી જોડે બધું પાછી બધી ખાસી પાવ બધી પછી ડોગરનું કામ પતી ગયું એ બધી વાતો કરી ડોગરનું કામ ચાલુ હતું એટલે તારે જો વાત નથી થતી તે ડોગરનું કામ પતી ગયું મગું
તો કે હોવો આ પૂરા એટલા ગોઠવાના ગોઈ બનાવવાની બાકી છે આવું કે એ બનાવી દઈશું તો મમ્મીનું કે એમ બધી ભાઈ વાત બધી કરી. બરાબર. જો આટલી બધી વાત કરી ને એના સવારે જેવું થઈ ગયું નહીં, હવે એ એના સવારે જવું થઈ ગયું એટલે દાદીને સ્પેશિયલ ખબર પડી ગઈ હતી કે મને હવે મારાથી બોલાશે નહીં, કેમ કે હવે મારે બપોરમાં એવું હતું, સવારમાં થોડું ઓછું હતું, ચક્કર આવતેલા ખાલી, તો એ પછી દવા લીધી, ડોક્ટરને બોલાવ્યો, તો એ બધે આગળ લઈ જઈએ એમ કીધું. પછી એ પછી પાછા બધે ફરિયાઈ હોતે ઘેરે ઘેર છે. હા બસ તો ખબર પડી ગયેલી કાયદેસર, કેમ કે એક પવિત્ર આત્મા હતી, એમના દિલમાં ક્યારેય પાપ નહોતું અને ખૂબ 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 પુણ્ય કરેલા એમણે, એટલે ભગવાને એમને તો સેકન્ડને જાણ તો આપી દીધેલી કે હવે તારે ફરવાનું નથી, બોલવાનું નથી, એટલા માટે તું ફરિયામાં પણ ઓટો મારે અને તારા મન ફાવતી વ્યક્તિ સાથે તું વાત પણ કરી લે. તો મન ફાવતી વ્યક્તિ સાથે વાત પણ કરી લીધી, ફર્યા પણ ખર્યા, પછી સવારે એમને આવું થયું. એટલે નસીબદાર વ્યક્તિ છે કે એમને છેલ્લી મુલાકાત એમને કરી લીધી. પણ ડોન્ટ વરી, ભગવાનને હું એટલું જ પ્રે કરું છું માતાજીને, તમે પણ પ્રે કરો કે રીતિકાની દાદી જલ્દીથી સાજા થઈ જાય. આ ચોથા મહિનામાં તો એમના છોકરાનું લગ્ન લેવાનું હતું, જો કે રીતિકાના ભાઈનું લગ્ન લેવાનું હતું. હવે નહીં લે, કેમ કે ઘરમાં એક ખાટલામાં પડી રહ્યું હોય ને પછી આપણે લગન મોજ કરો અને એ જ બધું બોલીને બધું કરાવડાવો કે આ કરો પેલું કરો આ કરો પેલું, અને એ જ માણસ ખાટલા પડી જાય, કશું બોલાય જ નહીં એના, એ તો પછી કેવું લાગે, બહુ દુઃખ થાય. તો કઈ નહીં મિત્રો, બધી બહુ હૃદયસ્પર્શી વાત છે, બધી દુઃખ થાય છે એવી વાત છે. તો બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવી બધા જે છે અમારા જીવનના દરેક ખુશીના પળો પણ શેર કરશું, દુઃખના પળો પણ તમારી સાથે શેર કરશું. આ વખતે દુઃખના બધા પળો છે, પણ ભગવાન માતાજી નસીમ કૃપાથી જો દુઃખ આવું દૂર થઈ જાય તો સૌથી સારી બાબત છે. તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં. બાય.